હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, જે પ્રીવિયસ યર પીએમટી નીટ બધા જ પ્રશ્નો જોવાના છે. ચેપ્ટર છે ઓસિલેશન. તો સ્ટે ટ્યુન. ચાલો જઈએ ભાઈ પહેલા સવાલ ઉપર. પહેલો સવાલ છે, આ પાછળનું પીએમટી 1988 ને એ નથી વાંચતો, બરાબર છે? આપણે કામ છે સવાલનું. ચલો, કોઈ એક કણ એક્સ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. વેરી નાઇસ. એક્સ અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે. જેમ કે હું આ એક્સ બરાબર 0 લઈ શકું. એક્સ બરાબર 0 આ બિંદુને અનુલક્ષીને સરળ આવર્ત ગતિ કરતું હશે, બરાબર છે? તેના પર લાગતું બળ શેના વડે દર્શાવી શકાય? ભાઈ શું વાત છે! સરળ આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ લાગે ભાઈ. પુનઃ સ્થાપક બળ, એનું વ્યાપક સૂત્ર તમને ખબર છે, -kx. એટલે કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, તો આમાં કંઈ દેખાય છે? બાકીનું અચળાંક છે, અચળાંકને જવા દો. ચલન દૂર કરો તો અચળાંક આવશે. તો તમે જોશો તો આ પણ આવી શકે, પણ આપણું મુખ્ય છે ભાઈ માઇનસ. સ્થાનાંતરના સમપ્રમાણ અને વિરુદ્ધ દિશામાં, એટલે ઓપ્શન આવશે. આ કે કંઈ નથી ભાઈ, કે આ કે કંઈ નથી, એ કંઈ નથી, કોઈ કોન્સ્ટન્ટ છે. જેમ કે હું કોન્સ્ટન્ટ તરીકે અહીંયા કંઈ પણ મૂકી શકું છું, કે ઇન્ટુ એ કંઈ પણ હશે. મુખ્ય છે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં, એટલે ઓપ્શન આ આવશે, બરાબર છે? ક્લિયર? આ એક્સપોનેન્શિયલ નહીં આવે. એક્સપોનેન્શિયલ એટલે વસ્તુ એવી થાય ઈની -kx ઘાત. હવે આને તમે ગોઠવશો તો અહીંયા kx થશે, બરાબર? એક્સ વધે તો અહીંયા છેદ વધે, છેદ વધે તો આ ઘટશે. એક જ તરફ છે. ઓકે, સરળ આવર્ત ગતિ બંને બાજુ થવી જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો એકદમ સિમ્પલ હતો સવાલ. નેક્સ્ટ. ચાલો, સરળ આવર્ત દોલનની કોણીય આવૃત્તિ અને કંપ વિસ્તાર અનુક્રમે ઓમેગા અને એ. ભાઈ ઓમેગા તમને આપેલું છે, ઓમેગાને નામ કીધું છે કોણીય આવૃત્તિ, રાઈટ? એને કીધું છે કંપ વિસ્તાર. આવું બધું લખવાની જરૂર નથી, આ તો તમને દેખાય એટલે. આ બધું બાકી રકમમાં આપેલું છે, જુઓ. ઓમેગાને કીધું છે કોણીય આવૃત્તિ, ધેટ ઇઝ ઓમેગા. ઓકે, કંપ વિસ્તાર એટલે એ. મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર એક્સ હોય. ચાલો ભાઈ, મધ્યમાન સ્થાન એટલે એક્સ બરાબર આપણે 0 લઈએ, જેને તમે સમતોલન સ્થાન પણ કહો છો, સરળ આવર્ત ગતિ, બરાબર? આ બાજુ કેટલું જશે? તો ભાઈ પ્લસ એ તરફ થશે. આ બાજુ કેટલું થશે? -a સુધી સરળ આવર્ત ગતિ થશે. ખીચી ખબર છે ને સરળ આવર્ત ગતિ? હા સર. ઓકે, મધ્યમાન સ્થાનથી એક્સ. ભાઈ મધ્યમાન સ્થાનથી એક્સ અહીંયા કંઈ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ નો પ્રોબ્લેમ. મેં અહીંયા લઈ લીધું, ચાલો. કેમ કે આપણે ટેવાયેલા હોય ને, આ એક્સ આટલું સ્થાનાંતર છે એક્સ. ત્યારે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા યુ હોય. તો ભાઈ અહીંયા કંઈક ઝડપ હશે, જતો પણ હોય કે આવતો હોય, ઝડપ વી જશે. ઓકે, અને અહીંયા સ્થિતિ ઉર્જા હશે. ઓકે, તેનો ગુણોત્તર. ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તમને જે કીધું છે એટલે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv². સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2kx², બરાબર છે? 1/2 જાય તો અહીંયા આવશે m. તમને ખબર છે સરળ આવર્ત ગતિમાં વેગ? હા સર, ઓમેગા √a² - y². ઓકે, અહીંયા વર્ગ છે તો હું અહીંયા વર્ગ કરું તો લખાશે ω² કૌંસમાં a² - y². યસ, એક્સ અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે એટલે એક્સ, બરાબર છે? વાય નથી લખતા. વાય અક્ષ ઉપર થતી હોત તો આપણે વાય લખત. તો અહીંયા આવશે ω² a² - x² છેદમાં kx². તમને ખબર છે k બરાબર m ω² લખાય. સીધો m, ઊંધો m નો વર્ગ. આવું નહીં કહેતા ઓમેગા છે તોડે લાખે કોઈ માખી કડી જાય. ઓકે, ચાલો k બરાબર m ω². તો અહીંયા m, ભાઈ k બરાબર m ω², તો m ω² ને k જવાનો. ત્યાં કોણ આવ્યું? a² - x²/x². ઓકે, તો કંઈક આવો આન્સર આવશે, a² - x²/x². ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચાલો આગે बढ़े. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઓકે, તમે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો ત્યાં સુધીમાં હું આ સાફ કરી નાખું. જુઓ, સરળ આવર્ત દોલકની કોણીય આવૃત્તિ અને કંપ વિસ્તાર. ભાઈ આ તો આવી ગયું. નેક્સ્ટ. જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર, જોજો સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર. ચાલો હું એક્સ અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ લઉં છું, વાય અક્ષ ઉપર પણ લઈ શકાય. તો એક્સ બરાબર 0,
સ્થાનાંતર 0.02 આ ભાઈ કંઈ પણ હશે તો વિચારી લો આ આપેલી છે વેલ્યુ x આ સ્થાનાંતર તો x બરાબર કેટલું છે 0.02 એટલે 2 ગુણ્યા 10 - 2 ઘાત મીટર ગણતરીમાં સહેલું પડે. ત્યાં પ્રવેગ ભાઈ અહીંયા પ્રવેગ કંઈ કે છે ઓકે તો પ્રવેગ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે ત્યારે તેની કોણીય આવૃત્તિ કેટલી હશે ભાઈ કોણીય આવૃત્તિ એટલે ઓમેગા ભાઈ આવું સૂત્ર છે કે પ્રવેગ અને ઓમેગા એકદમ સહેલું a = -ઓમેગા સ્ક્વેર x આપણે જોઈએ છે જસ્ટ મેગ્નિટ્યુડ મૂલ્ય તો મૂલ્યની વાત કરીએ માઇનસ જ જવા દઈએ આપણે કોની વાત કરશું ઓમેગા જો કોણીય આવૃત્તિ કેટલી હોય ઓમેગા આવડે ને એના છેદમાં x હા ઉતાવળમાં ભાઈ ક્યારેક ગણતરીમાં મારાથી ભૂલ થઈ જાય કેમ કે મારું ગણિત છે ને બહુ પાવરફુલ છે હે ને ફિઝિક્સ કરતાં ગણિત સારું છે એ પ્રવેગ ટુઈ x ટુઈ ઇન્ટુ 10⁻² ટુઈ જાય તો કેટલા આવે અંદર 10 નો વર્ગ તો કેટલા આવે 10 ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ ઇઝ ધેટ ક્લિયર ફુદ્દા સવાલો છે નોર્મલ તમે એનસીઆરટી કરો ને મિત્રો એનસીઆરટી અને કંઈ કરવાનું જ નહીં જરૂર પડે બધું જ અંદર જ હોય બધું ક્યાં હોય સવાલમાં એવું કોણે કીધું હતું આઈન્સ્ટાઈન શું વાત છે આપણે ક્યાં હોઈએ આજુબાજુમાં આઈન્સ્ટાઈનને ખોટો પાડે ઓકે એમ દળનો ગોળો ધરાવતું સાદું લોલક વેરી નાઇસ એમ દળનો ગોળો ધરાવે સાદું લોલક છે અહીંયાથી આમ લટકાવેલો છે આ બાજુ પણ જાય એથી સી અને પાછું એ પર આવે ભાઈ આવું ત્યારે જ થાય ઉર્જાનો વ્યય ન થતો હોય કેમ કે અહીંયાથી તમે છોડો ને અહીંયા જાય ને અહીંયા છોડો તો અહીંયા આવે તો ઉર્જાનો વ્યય ન થતો હોય તો એવું થાય મતલબમાં ઉષ્મા ઉર્જા અને બાકીની બધી ફાલતુ વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું નહીં તે રીતે દોલન કરે છે મતલબમાં ખીચીક દોલન કરે છે પીબી બરાબર h આ દોરીની લંબાઈ પણ કહી શકો છો ગુરુત્વ પ્રવેગ g વેરી નાઇસ ગુરુત્વ પ્રવેગ એટલે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લેવાનું બી પાસેથી પસાર થાય બી પાસેથી પસાર થાય ત્યારે તેનો વેગ શોધો ભાઈ બી પાસેથી પસાર થાય તમને ખબર છે વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હોય કામ નથી આ તો કીધું મને કહો પાછું ફરે જો તો પાછું એ પર આવે છે એ થી સી અને પાછું એ પર તો અહીંયાથી જ પાછું આવતું હોય એ થી સી પાછું એ તો અહીંયાથી જ પાછું ફરતું હોય જેમ અહીંયાથી પાછું આવે અહીંયાથી પાછું તો પાછું જ્યારે ફરે ત્યારે એનો શરૂઆતનો વેગ કેટલો થઈ જાય 0 બરાબર છે તો વિચારો હું આને સંદર્ભ સપાટી લઈ લઉં આકૃતિ છે હું આને કઈ સપાટી લઈ લઉં સંદર્ભ ભાઈ દેખાતું હોય કે ન દેખાતું હોય આઈડિયા નથી સંદર્ભ સપાટી તરીકે લઉં તો ઉર્જા સંરક્ષણનો નિયમ વપરાય અહીંયા ઉર્જા અહીંયા ટોટલ એનર્જી E = ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને અહીંયા ઉર્જા E ડેશ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા લેટ્સ સી ભાઈ મુક્ત પતન કરે છે અહીંયાથી પાછું ફરે છે એટલે પ્રારંભિક વેગ 0 એટલે કાઇનેટિક એનર્જી 0 સ્થિતિ ઉર્જાને સંદર્ભ લીધો તો હાઇટ કેટલી છે h તો અહીંયા કેટલી લખાય mgh ઓકે ચાલો અહીંયા વેલોસિટી છે તો ગતિ ઉર્જા આવશે 1/2 mv². સ્થિતિ ઉર્જા 0 કેમ કે હાઇટ 0. તો ભાઈ અહીંયાથી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સીધું લખાય, એક લીટામાં જવાબ છે. જેને ખબર પડી જાય હિડ્ડો લગી જગ્યાએ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જા. કેમ આવું થયું ભાઈ? ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. મિત્રો આ તો ચેન્જ થઈ ગયું છે. હું પાછળ બેક લઈ જાઉં છું. બેક સોરી, હા ઓકે ચાલો, મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી, પાછળ ફરી ગયું હતું. ઓકે, તો સ્થિતિ ઉર્જાનું ત્યાં ગતિ ઉર્જામાં રૂપાંતર થાય 1/2 mv². આ મેમ જાય, નવી મેમ. એ ભાઈ 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 2gh. એક મજાની વાત કહું, મજાની વાત, સાચું કહું, વિચારો તો અહીંયાથી કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે. મુક્ત પતન પ્રારંભિક વેગ કેટલો? 0. તો અહીંયા આવે તો વેગ કેટલો આવે? અહીંયા આવે તો વેગ, ઓકે સર, v² 2ad હે ને, એ તરીકે g, તો v² પ્રારંભિક વેગ 0, બોલો 2gh સેમ જ આવશે હે ને. તો ગોળો અહીંયા પહોંચે, અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે વેગ તો અહીંયાથી મુક્ત પતન કરી દેવાનો, અડધી ઊંચાઈ આવે તો. સેમ રૂલ છે. ઓકે, ઉર્જાનો વ્યય ન થાય તો, નહીતર આવું થશે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન અનુનાદ શાનું ઉદાહરણ છે? ભાઈ અનુનાદ શાનું ઉદાહરણ? અનુનાદ ક્યારે થાય? તો ભાઈ જ્યારે તંત્ર દોલન કરતું હોય અને એને તમે દોલન ચાલુ રાખવા હોય તો બાહ્ય બળ લગાડો છો, એટલે તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને.
ઓકે, તો બળ દ્વારા પ્રેરણા મળે. ઓકે, તેમાં શું આવશે? બળ પ્રેરિત દોલનો. ઓકે, અવમંદનમાં તો બાહ્ય બળ લગાડવાનું નથી. ઓકે, આવવાનું નથી. ધ્વનિ ચીપ્યો એનું કંઈ કામ નથી, એક જ વખત થાય. મુક્ત દોલનો શું છે? બળ પ્રેરિત દોલનો. ઓકે, તો બળ પ્રેરિત બળ બાહ્ય બળ દ્વારા ઓકે તમે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ સાથે બાહ્ય બળની આવૃત્તિ મેચ કરો અને ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બને. ઘટના છે બળ પ્રેરિત દોલન. સિમ્પલ છે. સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ. શું વાત કરે ભાઈ? લોલક છે હો. ઘણા મિત્રો મિસ્ટેક કરે છે. ઓકે, 2 સૂત્ર આવે છે. T is equal to 2 pi under root m upon k. સર આ ક્યારે લખવું? T is equal to 2 pi under root l upon g. આ ક્યારે લખવું? તો ભાઈ લોલકમાં જ લંબાઈ હોય, આમાં ક્યાં લંબાઈ શોધવા જવાના? તો સ્પ્રિંગ હોય તો બળ અચળાંક આવશે અને લોલક હોય તો લંબાઈ વાળું સૂત્ર. બરાબર છે? ચાલો, લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. જો તેની લંબાઈ 4 ગણી કરવામાં આવે, ભાઈ લંબાઈ બદલવાની, તો નવી લંબાઈ 4 ગણી, એનો અર્થ કે મૂળ લંબાઈ l લેશો. તો આવર્તકાળ કેટલો રહે? હું રમવાનું છે ભાઈ, આવર્તકાળ કેટલો રહે? ઓકે, તો મૂળ લંબાઈ l. તો ટી નું સૂત્ર શું છે? ટી નું l upon g. g ન બદલાય, 2 પાઈ ન બદલાય, તો ટી ચલે છે રૂટ શું આવે? l. તો આપણે ડાયરેક્ટ લખીએ ભાઈ ટી ડેશ ના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ l ડેશ ના છેદમાં l. વોટ ઇઝ l ડેશ? ધેટ ઇઝ ધ ફોર l છેદમાં l. l જાય અને 2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t. ઓકે, આમાં થોડુંક વિશેષ પૂછાય. ભાઈ ટી આપેલો છે 2 સેકન્ડ, મૂક 2 સેકન્ડ, 2 2 4 સેકન્ડ. આન્સર આપણો આવી ગયો છે 4 સેકન્ડ ડી. ઓકે, વિશેષ શું પૂછાય? તો ભાઈ વિશેષ એ પૂછાય તો આવર્તકાળમાં કેટલા ટકા ફેરફાર? કેટલા ટકા? તો આવર્તકાળ કેટલો થઈ ગયો? 4 અથવા તો 2t લઈ લો. બરાબર છે? તો બમણો થઈ ગયો. તો અંતિમ નવો આવર્તકાળ, જૂનો આવર્તકાળ 2t - t વધી ગયો છે. ઓકે, તો અહીંયા કેટલો આવશે? જસ્ટ 2t - t એટલે t. ઓકે, t કેટલો છે? t તો કેટલો આવશે? ડેલ્ટા t ના છેદમાં t મલ્ટીપ્લાય બાય 100. આ બાજુ કેટલા બચ્યા? 1. ઓકે, બમણો થઈ ગયો, 100% વધે. આની સિવાય પણ આપી શકે છે કંઈ પણ લંબાઈ. ઓકે, 25% વધારવામાં આવે તો આ પ્રોસેસ ઉપર કામ કરવાનું. આ તો ડાયરેક્ટ મળી જાય 200%. બરાબર, પણ પ્રોસેસ આ છે. ટકામાં પૂછાય તો આપને ટકા પૂછાયા નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. વેરી નાઇસ. y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. બરાબર છે, સરળ આવર્ત ગતિનું જ છે. કંપ વિસ્તાર હોદો. ભાઈ હું હોદવાનું કંપ વિસ્તાર? આ સાઇનની વધુમાં વધુ કિંમત કેટલી હોય? 1 મૂકી દો. તો એક તરફનું વધુમાં વધુ સ્થાનાંતર કેટલું આવે? 10. કંપ વિસ્તાર 10. ઓકે, સવાલ પૂછાતા હતા, હલવા હે. નેક્સ્ટ જુઓ. 60 હર્ટ્ઝની આવૃત્તિ. ભાઈ હર્ટ્ઝ છે ને એટલે f હોય, ખબર છે ને? ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એકમ ઉપર ઓળખાય, ન ખબર પડે તો. 60 હર્ટ્ઝની આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરતા કણનો કંપ વિસ્તાર. ભાઈ કંપ વિસ્તાર છે 10⁻² મીટર. આમાં જોવાનું, આમાં રકમમાં બધું હોય. તો કણનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ. વોટ ઇઝ એ મેક્સિમમ? લેટ્સ સી. તમને ખબર છે પ્રવેગનું સૂત્ર ખબર છે? હા સર, અમને પ્રવેગનું સૂત્ર ખબર છે. ઓમેગા સ્ક્વેર એક્સ અથવા તો વાય. આ એક્સ એટલે સ્થાનાંતર. મને કહો મેક્સિમમ કરવું હોય તો ઓમેગા કોઈ દી ન બદલાય. આવૃત્તિ નથી બદલાતી. કોણ બદલાય? સ્થાનાંતર. વધુ કેટલું હોય? એ. તો એ મેક્સિમમ એટલે શું? ઓમેગા સ્ક્વેર એ. હું મૂલ્ય લઈ લઉં છું અને જેને ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય ડાયરેક્ટ લખી શકે છે. ઓમેગા કાઢી કાઢો ભાઈ, એફ આપેલું તો છે. અહીંયા આવશે 2 પાઈ એફ હોલ સ્ક્વેર. કેટલીક વખત આન્સર જોવા પડશે કેમ કે આમાં પાય આપેલું. જો પાય. તો આ પાયને છંછેડવો નહીં તો તમારો જવાબ છંછેડાઈ જશે, હે ને? હા સર. 2 પાઈ એફ 60 નો વર્ગ. ભાઈ 6 નો વર્ગ 36. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું છું ભાઈ 6 નો વર્ગ 36 અને 10 એટલે 10 નો વર્ગ. ભાઈ ગણતરીમાં જોઈ લેજો ભાઈ. મેં કીધું ને આપણી પાવરફુલ ગણતરી છે ભાઈ. એ 10⁻². મજા આવી ગઈ. હાલો ગયા. ઓકે, 2 પાઈ એ કંપ વિસ્તાર 10⁻². પાઈને એમને રહેવા દેવાનો છે ભાઈ. પાઈ કાંઈ મિસ્ટેક નથી થતી ને? યસ, આનો વર્ગ છે એટલે અહીંયા આવશે 4 પાઈ સ્ક્વેર. 2 પાઈનો વર્ગ એટલે 4 પાઈ સ્ક્વેર. 36 × 4 6 ચોક 24 વધી 2 4 તેરી 12 ને 2 14 44 પાઈ સ્ક્વેર. એ મેક્સિમમ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી છે? ઓકે, ઘણી વખત ધ્યાન આપજો ભાઈ. આ મીટરમાં આપેલો હશે, પ્રવેગ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો હોય છે. મિસ્ટેક નહીં કરતા. મેં હમણાં કીધું ગણતરી આપણી પાવરફુલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. અમેઝિંગ ક્વેશ્ચન. કેવો? અમેઝિંગ. એક પોલો ગોળો
પાણીથી ભરેલો છે. વાહ, પોલો ગોળો પાણીથી ભરેલો છે. પોલો ગોળો શેનાથી ભરેલો છે? પાણીથી ભરેલો છે. બહુ સારું. ટીસ 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 ટીસ. ભાઈ આ ગોળો દ્રવ્ય હોય, ગોળો એનો તો છે ને, ગોળો ભાઈ કાચનો હોય કંઈક તો છે ને, તો એક પોલો ગોળાકાર કવચ છે ને, પાણીથી ભરેલો. તો સ્વાભાવિક આપણે એવું લાગે આ પોલો છે એટલે પાણીનું દળ વધી જશે ગોળા કરતા. બરાબર છે. લાંબી દોરી સાથે લટકાવી. ભાઈ આ લાંબી દોરી સાથે લટકાવેલી છે. બહુ સારી વાત. લાંબી દોરી સાથે લટકાવે છે. આવું થઈ ગયું, લોલક થઈ ગયું. સર લોલક, ગોળાના તળિયા નાનકડું કાણું છિદ્ર અહીંયા. સર અહીંયા પાડવું હોય પાડ ને ભાઈ, ગમે ત્યાં અહીંયા છિદ્ર પાડ્યું તો પાણી નીકળશે અને પાણી લીક થઈ જશે. ધીમે ધીમે બહાર નીકળતું જતું હોય પાણી, ધીમે ધીમે બહાર નીકળતું જતું હોય. તો દોલનનો આવર્તકાળ મેળવો. દોલનનો આવર્તકાળ વિશે શું કહી શકાય? બહુ બધા ઓપ્શન છે. ઓકે, અને લોલક છે એટલે તમે આ સૂત્રનો પ્રયોગ કરશો, √L/G. હવે તમે મને કહેશો આ લંબાઈ ક્યાંથી માપો? આ નથી બદલાવાનું, આ પણ નથી બદલાવાનું. તો બધો ખેલ લંબાઈનો છે, હે ને? ગેમ જે લેન્થની છે. સર અમે સેન્ટર ઓફ માસથી ગણીએ. વેરી નાઇસ. વોટ ઇઝ ધીસ? સેન્ટર ઓફ માસ. આ લંબાઈ. ઓકે, આ શરૂઆતનો કેસ. ધારો કે હું અત્યારે શરૂઆતની લંબાઈ હું L0 લઈ લઉં છું. અત્યારે લંબાઈ કેટલી છે? L0. સેન્ટર ઓફ માસ. મને કહો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય અને પાણી પણ નક્કર ગોળો થઈ જાય, પાણી આખો ભરેલો છે એટલે એનું પણ સેન્ટર ઓફ માસ. ઓકે, અહીંયા થોડા સમય બાદ શું થશે? બીજી પરિસ્થિતિમાં જોજો. બીજી પરિસ્થિતિમાં હું આ સેકન્ડ પ્રોસેસ ગણું છું. વિચારો. ઓકે, આ પાણી આટલું થઈ ગયું, આટલું થઈ ગયું, પાણી નીકળી ગયું, અહીંયા સુધી આવી ગયું. ઓકે ભાઈ, આ જે કવચ છે ગોળાકાર કવચ, એનો સેન્ટર ઓફ માસ અહીંયા જ રહેશે, સેન્ટરમાં. હવે પાણીનો જે આટલો ભાગ નીકળી ગયો છે એને કારણે જે પાણીનું દ્રવ્યમાન કેન્દ્ર, પાણી ગોળો બની ગયો, ગોળાકાર નક્કર પાણીનો ગોળો, તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા હતું. હવે તમને ખબર છે ઉપરનું દળ ઘટી ગયું તો પાણીનું સેન્ટર ઓફ માસ નીચે ખસી જશે. બે સેન્ટર ઓફ માસ આવ્યા. એક આ કવચનું સેન્ટર ઓફ માસ અહીંયા, પણ હવે પાણી જે છે એનું સેન્ટર ઓફ માસ અહીંયા હોવાને બદલે નીચે તરફ દળ વધી ગયું એટલે નીચે ખસી ગયું. ઓકે, તો આ કોનું સેન્ટર ઓફ માસ? વોટર. ઓકે, હા, વોટરનું સેન્ટર ઓફ માસ. હવે સમજો. હવે મને કહો આ બંનેમાં કોનું દળ વધારે? તો ધારો કે આ બંનેમાં પાણીનું દળ વધારે છે, તો પરિણામી ક્યાંક વચ્ચે આવશે અહીંયા સેન્ટર ઓફ માસ આખા તંત્રનું. કવચનું સેન્ટર ઓફ માસ, પાણીનું સેન્ટર ઓફ માસ. હવે આ બેનું પરિણામી જે તરફનું દળ વધુ હશે એ તરફ હશે. ધારો કે અહીંયા વચ્ચે આવે છે, આટલે આ બિંદુએ આવ્યું, તો મને કહો લંબાઈ પહેલા તમે અહીંયાથી માપતા હતા, સેન્ટર ઓફ માસ પરિણામી ઘટી ગયું, પરિણામી સેન્ટર ઓફ માસ અહીંયા આવી ગયું. ઓકે, તો લંબાઈ શું થઈ? આની કરતાં વધી જો. તો આ કિસ્સામાં લેન્થ વધે છે, તો લેન્થ વધી ગઈ કોના કરતાં? L0 કરતાં, શરૂઆત કરતાં. ઓકે, તો લેન્થ વધી. તો પહેલા L0 હતી. ઓકે, તો શરૂઆતમાં પ્રારંભમાં L0 હતી, પછી શું થઈ? વધી. ઓકે, L વધી L0 કરતાં. L વધે તો આવર્તકાળ વધે. વેરી નાઇસ. છેવટનો કિસ્સો લઈએ, ત્રીજો કિસ્સો. વિચારો, પાણી નીકળી ગયું, બધું પાણી ખાલી થઈ ગયું. મને કહો કવચનું સેન્ટર ઓફ માસ ક્યાં હતું? અહીંયા હતું. તો એનું સેન્ટર ઓફ માસ પાછું ત્યાં આવી ગયું. તો પહેલાં શું થયું? અસરકારક લંબાઈ વધી અને પછી પાછી ઘટી. તો હવે તમે અહીંયાથી લંબાઈ માપશો તો મૂળ લંબાઈ જેટલી થઈ ગઈ. મૂળ લંબાઈ જેટલી, તો પહેલા આવર્તકાળ L0 નો રૂપ T હતો, લંબાઈ વધી, આવર્તકાળ વધ્યો અને ફરી પાછો મૂળ હતું તેટલું જ આવી ગયું, કેમ કે સેન્ટર ઓફ બધું પાણી નીકળી ગયું, પાછું સેન્ટર ઓફ માસ અહીંયા આવી ગયું. તો અસરકારક લંબાઈ ફરી પાછી L0 થઈ ગઈ. ગેટ ઇટ? તો શું આવશે ભાઈ આમાં? સોરી, સતત ઘટતો જશે, સતત વધતો જશે, એ વાત તો ગઈ. પહેલા ઘટશે, આપણે ઘટવાની તો વાત જ નથી આવતી. લંબાઈ વધે તો આવર્તકાળ વધે, તો પહેલા વધશે પછી ઘટે. ઓકે, પહેલા વધશે પછી ઘટશે પછી મૂળ મૂલ્ય જેટલો થઈ જાય. ક્લિયર? સારી વસ્તુ છે. ગુડ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ જુઓ. જુઓ, સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ સ્થિતિ ઉર્જાના સ્થાન લેટ્સ સી. વિચારો, આ સમતોલન સ્થાન તમે જે કહેતા હોય, નિયત બિંદુ, સમતોલન બિંદુ, મધ્યમાન સ્થાન, એક તરફનું અધિકતમ સ્થાનાંતર, આને લઈએ આપણે પ્લસ છે, આ બાજુનું લઈએ માઇનસ છે. બરાબર છે? ઓકે, મહત્તમ સ્થિતિ ઉર્જાના સ્થાન. ભાઈ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? 1/2 kx². ઓકે,
અને મહત્તમ ગતિ ઉર્જાના સ્થાન, ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? 1/2 mv². મહત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે બને એનું સ્થાન, તો x, ભાઈ k ન બદલાય, 1/2 ન બદલાય, x વધીને કેટલું થાય? a. તો આ મહત્તમ સ્થિતિ ઉર્જાનું સ્થાન થયું. ધીસ ઇઝ યુ મેક્સિમમ અને એની પોઝિશન. તો એ સ્થાન કેટલું આવ્યું? સ્થાન કયું આવ્યું? અહીંયા, બરાબર, અંત્ય બિંદુ. હા, આ બાજુ પણ હોઈ શકે છે, નો પ્રોબ્લેમ, પ્લસ છે અથવા તો માઇનસ છે. મહત્તમ ગતિ ઉર્જા તમને ખબર છે ભાઈ, અંત્ય બિંદુ એ વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા 0. ગતિ ઉર્જા અહીંયા મહત્તમ હોય, ખબર છે ને? આ બિંદુ અહીંયા વેગ મહત્તમ હોય. તો ભાઈ મહત્તમ ગતિ ઉર્જાનું સ્થાન થયું. મહત્તમ ગતિ ઉર્જાનું સ્થાન, મહત્તમ સ્થિતિ ઉર્જાનું સ્થાન, એ બે વચ્ચેનું અંતર જુઓ. મહત્તમ સ્થિતિ ઉર્જાનું સ્થાન, મહત્તમ ગતિ ઉર્જાના સ્થાન વચ્ચેનું અંતર. તો આ બાજુ તમે માપશો તો પ્લસ એ કહેવાય, આ બાજુ તમે માપશો તો માઇનસ એ કહેવાય. તો સૌથી વધુ સુટેબલ કયો આન્સર થશે? પ્લસ એ અને માઇનસ એક સાથે. માઇનસે લખ્યું તો પણ ખોટું, પ્લસે લખ્યું તો પણ, આમ ખોટું નથી, સાચું છે, પણ આપણે મહત્તમ સુટેબલ હોય એવો સવાલ, એટલે ક્યારેક ઉતાવળમાં તમે મિસ્ટેક કરો તો ધ્યાન આપો. ઓકે, બાકીના ઓપ્શન જોવા બીજા એના જેવા નથી ને, તો મહત્તમ સુટેબલ હોય એવો ઓપ્શન તમારે સિલેક્ટ કરવો પડશે. ચાલો આગે बढ़े. યસ આગે बढ़े. એક કણ વર્તુળાકાર માર્ગે નિયમિત ઝડપથી ગતિ કરે છે, તો તેની ગતિ, ભાઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો અહીંયા એકેય બળ એવું ન લાગે કે જે પુનઃસ્થાપક બળ લાગે, બરાબર છે? પુનઃસ્થાપક બળ ન લાગે, અહીંયા કેન્દ્રગામી બળ લાગે, પુનઃસ્થાપક બળ નથી. અને એટલા માટે આ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ નહીં થાય, આવર્ત થશે ચોક્કસ સમયમાં પોતાના દોલનો, કેમ કે ઝડપ અચળ છે, બરાબર છે, જે તમને ખબર છે. હા, પણ જો તમે એવી કન્ડિશન લીધી હોય કે કણ છે એનો પ્રક્ષેપ છે, આ પ્રક્ષેપ, એ પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે, કેમ કે કણ અહીંયા જાય તો આ લંબાઈ આટલી આવે, કણ અહીંયા જાય તો 0, કણ અહીંયા જાય તો આ લંબાઈ આટલી, તો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે વર્તુળના વ્યાસ પર, પણ કણ સરળ આવર્ત ગતિ ન કરે, બરાબર છે? ચાલો આગે. બે સરળ આવર્ત ગતિમાં, ભાઈ બે સરળ આવર્ત ગતિ આપેલી છે, કંપ વિસ્તાર સમાન છે. વાહ ભાઈ વાહ. તો પહેલી ગતિનો બીજી ગતિનો કંપ વિસ્તાર હું ધારી લઉં છું એ. તમને કાંઈ વાંધો છે ભાઈ? નથી? ઓકે. તેમની કોણીય આવૃત્તિ, ભાઈ બેની કોણીય આવૃત્તિ, પહેલીની કોણીય આવૃત્તિ 100 રેડિયન, 100 રેડિયન. ઓકે, ધારો કે હું આને ઓમેગા કહી દઉં, ચાલે? ચાલે જ ને. હાલો, ઓમેગા ટુ 1000 રેડિયન, ભાઈ 1000 એટલે 100 × 10, તો હું 100 ઓમેગા, સોરી 10 ઓમેગા કહી શકું. ગણતરી હેલી પડે, બાકી તો 100 ને 1000 લઈને ગણી શકો. ઓકે, કાંઈ ટેન્શન નથી. મહત્તમ પ્રવેગનો ગુણોત્તર, તો પહેલા અને બીજાના મહત્તમ પ્રવેગ, તો એ મેક્સિમમ 1 માટે અને એ મેક્સિમમ 2 માટે. ભાઈ પ્રવેગનું સૂત્ર ખબર છે? હા સર, હમણાં આગળ જ ગણીને આવ્યા, ω² x. મેક્સિમમ ક્યારે થાય? x કેટલું થઈ જાય? x a. તો અહીંયા લખી દો ભાઈ, ω1² a, a1 એટલે a, ω2² a, a2 એટલે a, હે ને, a એટલે a, ω1 એટલે ω², ω2², હો ω², 100, તો 1/100, 1/100 છે ક્યાં એવું? એ 10નો વર્ગ જો છેલ્લે. ઓકે, 10નો વર્ગ લખું? હા, 1/10², હે ને. ઓકે, આગે સવાલ જુઓ ત્યાં સુધી તમે, હું પોતું મારી લઉં. ચાલો જુઓ. એક બિંદુ ટી આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે. ભાઈ બિંદુ કે પદાર્થ કે, આપણે સરળ આવર્ત ગતિ સાથે કામ છે. ઓકે, બિંદુ કે તો પદાર્થ લઈ લો, પદાર્થ કે તો બિંદુ લઈ લો. હા, ટી આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે. ચાલો, આવર્તકાળ તમને આપેલો છે ટી, ગતિનું સમીકરણ આપેલું છે. ભાઈ અહીંયા મિસ્ટેક છે. ઓકે, અહીંયા π/6 આવશે, અહીંયા મિસ્ટેક છે, π/6, π/0 ના હોય, π/6. તો એક સમીકરણ તમને આપેલું છે ગતિનું, સ્મોલ a sin ω t પ્લસ phi તરીકે π/6. તો આ એનો કંપ વિસ્તાર થઈ ગયો, બરાબર છે? ઓકે, આવર્તકાળના કેટલા ભાગ પછી, ભાઈ આવર્તકાળનો ભાગ એટલે સમય કીધું છે, સમય. ઓકે, સમય કીધું છે. આવર્તકાળના કેટલા ભાગ સુધી પછી તેનો વેગ તેના મહત્તમ વેગથી અડધો થાય, એટલે આનો વેગ મહત્તમ વેગથી અડધો થાય, આનો વેગ મહત્તમ વેગથી અડધો થાય. કીધું જ છે જો, વેગ તેના મહત્તમ
તો વેગ મહત્તમ વેગથી અડધો થાય. પહેલા વેગ તો લખો ભાઈ, આનું વિકલન કરો તો વેગ લખાય ને. શું આવે વિકલન કરો તો? ચાલો આનું વિકલન કરો. dx બાય dt તો a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 6 આવી ગયું. ચાલો આ મૂલ્ય 1 થઈ જાય તો મેક્સિમમ વેગ કેટલો કહેવાય? મેક્સિમમ વેગ a ઓમેગા, કોસની વેલ્યુ 1, રાઈટ. તો અહીંયા વેગની હું કિંમત લખું છું a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 6. વી મેક્સિમમ a ઓમેગા બાય 2, a ઓમેગા જાય. ચાલો અહીંયા ખૂણો કહેવાય ભાઈ, અને તમે થીટા કહી શકો, આખાને થીટા કહી દો, થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 1/2. કોસની કિંમત 1/2 ક્યાં થાય? કોસ 60 હે એટલે પાઈ બાય 3. ઓકે, ધેન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6. ચાલો અહીંયા લખી દઉં. ધેન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ લસા આવશે 6. ભાઈ મારી ગણતરી બહુ પાકી છે, અહીંયા 6 જોઈએ ને એટલે 2 ઘટે. હા, 2 પાઈ માઇનસ પાઈ, 6 તો છે ને એટલે અહીંયા આવશે પાઈ. તો ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 અને છેદમાં ઓમેગા આવે. ઓમેગા એટલે 2 પાઈ અપોન ટી, ટી ઉપર. ઓકે, કાંઈ જાય? હા જાય. તો ટી બાય 12 છે. 12 ભાઈ ભાગ પૂછ્યો હોય ને તો ખાલી 12 જ આવે, 12મો ભાગને બધું કીધું છે, પણ આ લોકોએ ટી આપી દીધું છે. તો इसमें अपना क्या जाता है ना, इन लोगों का जाता, क्योंकि બધું આપી દેતા. ઓકે ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમે. સિમ્પલ છે, આવડી જાય એવો છે. જુઓ સવાલ જુઓ. હું છે ને ત્યાં સુધીમાં હું પાછળ કેમેરામાં ચેક કરી લઉં છું ભાઈ, બરાબર આવે છે ને, નહીતર બધા પ્રોબ્લેમ થાય છે, અવાજ સાઉન્ડ ને બધું નીકળી જાય તો. ચાલો ઓકે છે, અત્યાર સુધી તો કાંઈ વાંધો નથી, અવાજને બરાબર આવતું હોય તો. જુઓ, એક સાદું લોલક x બરાબર 0ની આસપાસ એ કંપ વિસ્તાર અને ટી આવર્તકાળથી સરળ આવર્ત ગતિ. તમને એમ થાય છે સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે? હું વાત કરો છો, એનો તો ગતિપથ વક્ર હોય, સરળ આવર્ત ગતિમાં સુરેખ હોય. ભાઈ બનાવી શકાય સુરેખ. આ સાદા લોલકને બહુ નાનકડું કોણીય સ્થાનાંતર આપો, નાનકડું ખીચીક ખીચીક, તો એ સરળ આવર્ત ગતિ કરે, બરાબર, સૂક્ષ્મ સ્થાનાંતર. તો આ એનું સમતોલન સ્થાન કહેવાય, બરાબર છે. કેટલા કંપ વિસ્તારથી? તો કંપ વિસ્તાર કેટલો આપ્યો છે? a. ઓકે, x બરાબર a બાય 2 પાસે હોય. મોટી આકૃતિ દોરી શકો છો, નો પ્રોબ્લેમ. અહીંયા અડધે a બાય 2, અહીંયા આ પોઝિશને આપેલું છે x. તો લોલકની ગતિ, ભાઈ ગતિ એટલે વેગ. ઓકે, તો પહેલા તો જુઓ, x બરાબર 0ની આસપાસ એ કંપ વિસ્તારથી અને ટી આવર્તકાળથી દોલન કરે, તો a બાય 2 પાસે લોલકની ગતિ કેટલી હોય? ચાલો, ગતિ એટલે કોણ? ગતિ એટલે વેગ, બરાબર છે. તો આપણે વેગ, તો વેગ મેળવતા પહેલા તમે સરળ આવર્ત ગતિનું સમીકરણ લખી શકો, y બરાબર a sin ઓમેગા ટી. ઓકે, a sin ઓમેગા ટી. તો આના પરથી મેળવી શકો. પ્રારંભિક કળ 0 લઈ લો. એવું ન કરવું હોય તો તમારી પાસે વેગનું સમીકરણ ઓમેગા ટી આમાં છે જ, એટલે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અથવા તો એક્સ સ્ક્વેર. ચાલો, ગતિ કહેવાય ઓમેગા પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a સ્ક્વેર. કંપ વિસ્તાર એટલે સ્મોલ a સ્ક્વેર. એક્સ કેટલું છે? a બાય 2 એટલે a સ્ક્વેર બાય 4, બરાબર છે. તો અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ 3 a સ્ક્વેર બાય 4 એટલે અહીંયા આવશે રૂટ 3 બાય 2 ઓમેગા a, રૂટ 3 બાય 2 ઓમેગા ટી મેળવવાનો, ટી વાળું પદ. તો રૂટ 3 બાય 2 ઓમેગા એટલે 2 પાઈ અપોન ટી ઇન્ટુ a. 2 જાય તો રૂટ 3 પાઈ અપોન ટી ઇન્ટુ a, રૂટ 3 પાઈ a અપોન ટી સી. રેડી છે? સિમ્પલ છે, આવડે ને. વેગ ગતિ એટલે વેગ, ભાઈ વેગમાં કિંમત મૂકવાની છે, સિમ્પલ. નેક્સ્ટ જુઓ. આલેખ તો બહુ હેલા. એક પદાર્થ લીસી સમસ્થિતિ સપાટી પર ગતિનું સમીકરણ આપેલું છે x. ધારો કે આ બહુ નાના અક્ષર છે, ન દેખાતા હોય તો ગતિનું સમીકરણ લખી દઉં છું. a cos ઓમેગા ટી. ટી સમયે સ્થાનાંતર છે, એ તો આપણને ખબર છે, સમયે સ્થાનાંતર છે.
ઓમેગા કોની આવૃત્તિ ખબર છે અને સરળ આવર્ત ગતિ આપેલું છે. તો કયો આલેખ સમય સાથે પ્રવેગનો ફેરફાર દર્શાવે? એટલે પ્રવેગનો સમય સાથેનો આલેખ દોરવાનો છે. ભાઈ પ્રવેગનું સૂત્ર સીધું ખબર છે, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. શું કરવાનું? આ માઇનસ ઓમેગા તો બદલાય ને, એક્સની કિંમત મૂકો તો શું આવે? એ કોસ ઓમેગા ટી. તો કોસનો આલેખ થાય આ પ્રવેગનો, સીધી કોઈ મગજમારી નહીં. ઓકે, ચાલો ક્યાં છે પહેલું માઇનસ, એટલે નીચેના ભાગથી શરૂઆત થાય. કોસ 0 કેટલો થાય? મેક્સિમમ. ભાઈ કોસ સમય 0 લેવો પડે ને, કોસ 0 એટલે 1, તો મેક્સિમમથી શરૂઆત થાય. ઓકે, તો કોસનો આલેખ તો તમને ખબર જ છે. ધેટ્સ ઇટ. દેખાય છે? એ દેખાય છે, રાઈટ? ચાલો આ પણ સહેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ y1 અને y2 છે ને સીધું લખી દેવાનું ભાઈ. આ તમને બેઝિક ખબર જ હશે. પરિણામી કંપ વિસ્તાર કેટલો આવે? અંડર રૂટ બંને ગતિના વર્ગનો સરવાળો. ખબર છે ને? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો બંનેનો પરિણામ જેવી બંને વિધેય આ ઓમેગા ટી હોય ને તો બંનેનો વર્ગ કરીને સરવાળો. બાકી પ્રોસેસ બહુ મોટી છે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. એક કણ સુરેખામાં SHM કરે છે. વેરી નાઇસ ભાઈ. આ સુરેખા અને સુરેખામાં SHM કરે. આ સમતોલન સ્થાન, મધ્યમાન સ્થાનેથી x1 અંતર. ચાલો આ માપ લઈએ x1 અને બીજું માપ આપેલું છે x2. કેટલું છે? નો આઈડિયા. બરાબર છે? ત્યારે તેના વેગ આપેલા છે. તો અહીંયા વેગ છે v1, અહીંયા વેગ છે v2. ભાઈ જવામાં આવવામાં સરખા રહે. જેટલો જવામાં વેગ હોય ને એટલો આવવામાં જ હોય, કોઈ ઇસ્યુ નથી. તો તેમનો આવર્તકાળ, તો આવી કન્ડિશનમાં તમને કીધું છે આવર્તકાળ. પહેલાં તો જુઓ, x અને v વાળું સમીકરણ તમારી પાસે છે. વેગનું સૂત્ર છે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અથવા તો y સ્ક્વેર. આપણે એક્સમાં લઈએ છીએ. ઓકે, તો આનો વર્ગ કરો તો, કેમ કે અંદર બધું વર્ગ જ છે, તો શું કરવાનું ભાઈ? ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર. ઓમેગાને અંદર લઈ લો, ચાલશે? ચાલો પહેલી ગતિ માટે શું વિચારાય? આ x1 માટે વેગ કેટલો છે? v1. તો v1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ઓમેગા કોણી આવૃત્તિ, એકને એક જ સરળ આવર્ત ગતિ છે, કોણી આવૃત્તિ અચળ. કંપ વિસ્તાર a સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર x1 સ્ક્વેર, કેમ કે સ્થાન x1 હતું, વેગ v1. ચાલો બીજી ગતિ માટે શું લખાય? v2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર x સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર. આટલું લખી શકો. ઓકે, હવે જરાક જુઓ તો ક્યાં વેગ વધુ હોય, નજીક કે દૂર? તમને ખબર છે ભાઈ, દૂર જાય એમ વેગ ઘટે, તો v1 વધારે છે. તો v1 માંથી v2 બાદ કરો. જો પ્લસ માઇનસ છે, તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. આમાંથી આ બાદ કરશો એટલે આ બે પદ ગયા, આમાંથી આ નીકળી જાય. આ માઇનસ માઇનસ બીજું પદ પ્લસ થઈ જાય, તો અહીંયા લખીશ ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. બરાબર છે? ચાલો ઓમેગા સ્ક્વેરને કરતા બનાવશો, અથવા તો ઓમેગાને 2πf કહી દો. ઓકે, તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર 2πf આવૃત્તિ મેળવવાની છે ને, સોરી આવર્તકાળ. 2π/t કહી દો. ઓમેગા બરાબર શું લખાય? 2π/t. ઓકે, તો શું આવશે? 4π² t સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. t સ્ક્વેરને આ બાજુ લઈ જાઓ. t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. અને વર્ગમૂળ લેતા જ તમને આવડે. તો વર્ગમૂળ લેશો તો t આવશે 2π અંડર રૂટ x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો આ તમે શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો. ભાઈ આટલા સેન્ટીમીટર અંતરે વેગ આટલો છે, આટલા સેન્ટીમીટર વેગ આટલો છે, તો આવર્તકાળ કેટલો હોય, આવૃત્તિ કેટલી હોય? બરાબર છે? તો આ શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સરળ આવર્ત ગતિ કરતા કોઈ કણનો મહત્તમ પ્રવેગ કેટલો કીધો છે ભાઈ? લાફા નહીં સર, આલ્ફા. હવે તમને ખબર પડે છે આમાં? સર તો જ જોતા હોય ને. મહત્તમ વેગ બીટા, ભાઈ વી મેક્સિમમ બેટા. વોટ ઇઝ ધેટ? બેટા. તો આવર્તકાળ કેટલો હોય? ચાલો એ મેક્સિમમ કેટલું લખાય? આનો ગુણોત્તર લઈ લઉં છું. એ મેક્સિમમ અપોન વી મેક્સિમમ. ન ખબર પડે ને તો ખાલી કિંમત મૂકો. જુઓ એ મેક્સિમમ કેટલા? ઓમેગા સ્ક્વેર એ. વી મેક્સિમમ કેટલા? ઓમેગા એ. તો આવર્તકાળ તો જ મળશે. ગુણોત્તર લ્યો તો ગુણોત્તર લેશો તો એ જશે, ઉપર બચશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન બીટા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, દેટ ઇઝ આલ્ફા અપોન બીટા. ટીને આ બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે 2π બીટા અપોન આલ્ફા. એમાં ને એમાં રમવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. જુઓ
કોઈ એક સ્પ્રિંગનો ઉપરનો છેડો સ્થિર છે, એ તો આમાં સ્થિર જ હોય ઉપરનો છેડો, એને ક્યાં હલાવશો તમે આ સ્પ્રિંગ? બળતલાંગ કે ઉપરનો છેડો સ્થિર એટલે દ્રઢ છે. એમ દળનો પદાર્થ લટકાવેલો છે ભાઈ, અહીંયા કોણ લટકાવેલ છે? એમ દળનો પદાર્થ. સ્પ્રિંગનું પોતાનું દળ આમે અમે નથી ગણતા કોઈ દિવસ. સ્પ્રિંગ નીચેના છેડે થોડું ખેંચીને છોડી દેતા, ઓકે. એમ દ્રવ્યમાનનો પદાર્થ દોલન કરે છે. આવર્તકાળ 3 સેકન્ડ, એનો અર્થ કે જ્યારે દળ એમ હોય ત્યારે આવર્તકાળ 3 સેકન્ડ છે. એમના મૂલ્યમાં 1 કિલોગ્રામ વધારતા, તો હવે નવો કિસ્સો આવ્યો. નવા કિસ્સામાં દળ થઈ ગયું m+1 અને તે વખતે આવર્તકાળ એટલે કે t ડેશ 5 સેકન્ડ થઈ જાય. 5 સેકન્ડ થઈ જાય છે. તો એમનું મૂલ્ય કેટલું હોય? તો આમાં એમ નહોતો ખબર, ઓકે, કેટલું થાય? 1 કિલોગ્રામ ઉમેરો છે, બરાબર છે. તો આવર્તકાળનું સૂત્ર છે 2π મંકી. મંકી નહીં સર, એમ કે m/k આવડી ગયું ભાઈ. આ 2π અચળ, એકની એક સ્પ્રિંગ કે અચળ, તો ટી ચલે છે રૂટ શું લખાય? એમ. તો ટી ડેશના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ m+1 એમ ડેશ ને, આ એમ ભાઈ એમ ડેશ આવશે ને, ટી ડેશ એટલે એમ ડેશ, આ ભાઈ એક પદ વધારો, એમ ડેશના છેદમાં એમ, ઓકે. એમ ડેશ એટલે m+1, અહીંયા કોણ? એમ, ઓકે. વોટ અબાઉટ ટી ડેશ? 5. વોટ અબાઉટ 3 m+1/m લસા સોરી વર્ગ કરો, તો અહીંયા વર્ગ કરો તો આવશે 25 / 9 અને આને ભાગી નાખો તો ચાલશે, નહીં ભાગો તો પણ ચાલશે. m+1/m અહીંયા લઈ જાઓ. 25m = 9m+9, 9 × 9 અહીંયા આવે 16m = 9 અને m = 9/16. કિલોગ્રામ નથી આપ્યું, કિલોગ્રામમાં જ છે. જો સોરી મિસ્ટેક થઈ ગઈ, પાછળ વહી ગયું. ચાલો ફરી પાછું જોઈ લઈએ. 1 મિનિટ. ચાલો રેડી છે? ઓકે, 9/16 સિમ્પલ છે ભાઈ. એકય સૂત્ર એવું નથી એનસીઆરટીમાં ન આવ્યું હોય, બરાબર. સિમ્પલ કોન્સેપ્ટ છે. જુઓ કે બળ અચળાંક વાળી એક સ્પ્રિંગની લંબાઈ 1:2:3 ના પ્રમાણમાં કાપવામાં આવે છે. સ્પ્રિંગ, ઓકે, આ સ્પ્રિંગ છે, એને 1:2:3 ના પ્રમાણમાં કાપો છો. આનો મિનિંગ એવો થાય છે ભાઈ, આ સ્પ્રિંગ જે છે એને પહેલાં કરતાં બીજી લંબાઈ બમણી અને ત્રીજી લંબાઈ પહેલાં કરતાં 3 ગણી. તો એક કામ કરું છું ભાઈ, હું આ લંબાઈને છે ને L લઈ લઉં, ઓકે, નાનકડી લંબાઈ અહીંયા L. તો આ લંબાઈ અહીંયા સુધીની લંબાઈ હું લઈ લઉં છું બમણી એટલે 2L અને અહીંયા 3 ગણી એટલે આ 3L, બરાબર છે. તો આ જે લંબાઈ મૂળ લંબાઈ છે, શરૂઆતની લંબાઈ, મૂળ લંબાઈ કેટલી આવશે? 6L. ગેટ ઇટ? આવી 3 રીતે કાપી નાખ્યું. પછી તેને શ્રેણીમાં જોડતા નવો બળ અચળાંક k ડેશ મળે. ભાઈ આ 3 ટુકડા કર્યા છે. પહેલો ટુકડો, બરાબર છે, પછી બીજો ટુકડો, પછી ત્રીજો ટુકડો. ભાઈ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બળ અચળાંક છે એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય, આટલું યાદ રાખજો. બળ અચળાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે મૂળ લંબાઈ લેવા જશું શરૂઆતમાં ટોટલ માટે લંબાઈ હતી 6L. તો k ચલે છે આવે 6L, બરાબર છે. પછી બીજા માટે મેળવો, આ પહેલા માટે, ઓકે, આ ટોટલ માટે છે. પહેલા માટે મેળવવા જાઓ. તો પહેલા માટે આવશે L લંબાઈ માટે, ઓકે. આપણે મેળવવાનું કીધું છે, ત્રણેયને શ્રેણીમાં જોડો ત્યારે કે ને, તો પહેલી લંબાઈ માટે લઈએ k1 ચલે છે 1/L, ઓકે, નો પ્રોબ્લેમ. બીજા માટે લખાય k2 ચલે છે 1/ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં 2L, કેમ કે આ 6L લઈ લીધે સીધું આવશે. ત્રીજા માટે લખાય k3 ચલે છે 1/3L, બરાબર છે. આનો તમે ગુણોત્તર લેશો, ગુણોત્તર k સાથે, કેમ કે આપણે મુખ્ય બળ અચળાંક k આપેલો જો, ઓકે. તો k સાથે બધાનો ગુણોત્તર લેશો તો k1/k = વ્યસ્ત છે ને, વ્યસ્ત એટલે L/6L, એટલે k1 = k/6. સેમ ટુ સેમ k2 k/k = વ્યસ્ત પ્રમાણમાં અહીંયા 2L, અહીંયા 6L. તો k2 = 3k, સોરી k2 2L, અહીંયા 6, મેં મિસ્ટેક કરેલી છે અહીંયા, યસ, અહીંયા આવશે 6L અને k1 એટલે L, એટલે અહીંયા આવશે 6k
અહીંયા આવશે 3k, ચલો સેમ ટુ સેમ K3 અપોન K3 વ્યસ્ત પ્રમાણમાં, એટલે અહીંયા 3L, આ 6L, તો K3 ઇઝ ઇક્વલ ટુ 2k. બરાબર છે. હવે આ ત્રણેયને શ્રેણીમાં જોડી દીધી, તો આનો નવો બળતરાંક, આ ટુકડાનો બળતરાંક થઈ ગયો 6k, આ ટુકડાનો બળતરાંક આવી ગયો 3k, આ ટુકડાનો બળતરાંક આવી ગયો 2k. બરાબર છે. આવો કંઈક બળતરાંક. હવે ત્રણેયને શ્રેણીમાં જોડો છો. આટલું ક્લિયર થઈ ગયું બધાને? આ પહેલી સ્પ્રિંગ, બીજી સ્પ્રિંગ, ત્રીજી સ્પ્રિંગ અહીંયા લખું છું, શ્રેણીમાં જોડો. ભાઈ શ્રેણીમાં જોડો તો સમતુલ્ય બળતરાંક આવશે 1/k ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3. આગળ લઈ જાય K1 એટલે 1/6k પ્લસ 1/3k પ્લસ 1/2k. લસા આવશે 6 એટલે 6k, અહીંયા ઘટે 1 પ્લસ 2 પ્લસ 3, 3 ને 2 5 ને 1 6, 6 6 જાય તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ k. આજી પહેલી પ્રોસેસ થઈ. ઓકે, શ્રેણીમાં જોડેલ, શ્રેણીમાં ત્રણે જોડી દો તો સમતુલ્ય, શ્રેણી જોડાણનો સમતુલ્ય બળતરાંક ખબર છે. હવે જુઓ પછી તેમને શ્રેણી, અહીંયા શ્રેણી નહીં આવે, અહીંયા સમાંતર આવશે. બરાબર છે. અહીંયા આવશે સમાંતર. સમાંતર જોડતા મળતો બળતરાંક k ડબલ ડેશ. હવે આ બધાને સમાંતર જોડો છો, મને કહો સમાંતર જોડો તો સિમ્પલ સરવાળો, તો બળતરાંક k ડબલ ડેશ, તો પહેલી સ્પ્રિંગ વત્તા બીજી સ્પ્રિંગ વત્તા ત્રીજી સ્પ્રિંગ. ઓકે, તો પહેલા માટે આવે 6k પ્લસ 3k પ્લસ 2k, આ કેટલા થશે 11k, 6 7 8 9 10 11k. તો તમને કીધું છે k ડેશ અપોન k, ભાઈ આ k ડેશ અપોન k લઈ લો તો કેટલા આવે 1/11 આવી જાય. 1/11 સારો સવાલ છે, ગુડ ક્વેશ્ચન. યાદ રાખવાનું મૂળ બળતરાંક છે એ એની મૂળ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. લંબાઈ ઘટે તો બળતરાંક વધે. ઓકે, રેડી? અને આની સાથે સરખાવી દેવાનું. કુલ લંબાઈ એવી રીતના વિભાગ કરવાની, જેમ કે તમને 2 ટુકડા કરવાની કીધા 2/3, તો આ લંબાઈ 2L લઈ લેવાની, આ 3L, ટોટલ 5L. બરાબર છે? એ રીતના કરવાનું, સરળ રહેશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. જુઓ તો એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે, વેરી ગુડ, અને તેનો કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર. રેખીય એટલે ભાઈ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. કણ નિયત બિંદુથી 2 સેન્ટીમીટર અંતરે, x બરાબર 2 સેન્ટીમીટર અંતરે, ત્યારે તેનો વેગ તેના પ્રવેગ જેટલો હોય. ભાઈ વેગ કોના જેટલો? પ્રવેગ જેટલો હોય. આપી દીધું છે ભાઈ, આ જેટલા આપેલું હોય ને આમ જ કરી દેવાનું, આમ જ કિંમત મૂકવાની, કંઈક તો આવે જ. આવર્તકાળ મેળવો, આ બે આપેલું છે. વેગનું સૂત્ર શું? પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, પ્રવેગનું સૂત્ર ઓમેગા સ્ક્વેર એક્સ, હું લઈ લઉં છું મૂલ્ય, એટલે માઇનસ નહીં આવે. બરાબર છે? ઓમેગા સ્ક્વેર એક્સ, ઓમેગા જશે બે બાજુ, મૂલ્ય લઈ લઈશું આપણે. વર્ગ કરીએ તો અહીંયા આવશે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર. આવર્તકાળ આમાં હોય ઓમેગામાં, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. ઓકે, a નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5/4. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર, then omega is equal to root 5/2. This is 2 pi upon t, that is root 5/2. Then t is equal to 4 pi upon root 5. Second 4 pi upon root 5. Clear? એક ને એક જ વાતો છે ભાઈ અંદર. ચાલો જુઓ ભાઈ, આ તમને એકદમ ઇઝી આવડી જાય, આમાં કાંઈ લેવાનું નથી. ઓકે, કેવી રીતના? તો ભાઈ જ્યારે આ કોણીય આવૃત્તિ સરખી ન હોય અને સરવાળો થયેલો હોય તો આ ક્યારેય સરળ આવર્ત ગતિ, અને વર્ગની તો થતી જ નથી સરળ આવર્ત ગતિ, તમને ખબર છે. કોઈ એક જ તરફ સ્થાનાંતર થાય, જેમ કે હું વર્ગ કરું તો એક જ તરફનું સ્થાનાંતર આવશે, આમ એક નીચે નહીં આવે, માઇનસ નહીં આવે. બરાબર છે? એટલે વર્ગવાળી સરળ આવર્ત ગતિ નથી થતી, તો એક જ સરળ આવર્ત ગતિ થશે. અહીંયા પ્લસ આપેલું હોત તો સરળ આવર્ત ગતિ આવત. ગેટ ઇટ? ચાલો નેક્સ્ટ. સમક્ષિતિજ પ્લેટફોર્મ ઉધ્વ દિશામાં સરળ આવર્ત ગતિ કરે. ભાઈ આવું એક પ્લેટફોર્મ છે, સારો સવાલ, ગુડ ક્વેશ્ચન. આવું એક પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ. ઓકે, આ સરળ આવર્ત ગતિ કરે. તો વિચારો તમે આને સ્પ્રિંગ સાથે બાંધેલી છે, ઓકે, આવી રીતના બાંધેલી હશે. ઓકે, આ સ્પ્રિંગ દોલન કરે તો આ પ્લેટફોર્મ પણ દોલન કરે છે. આવું કંઈક પ્લેટફોર્મ છે મસ્તીનું.
તેનો કંપ વિસ્તાર, ભાઈ આનો કંઈ કંપ વિસ્તાર છે, આ ઉપર પણ જતું હશે, નીચે પણ જતું હશે, બરાબર છે. કંપ વિસ્તાર છે, અત્યારે આની સ્થિતિ છે, અહીંથી ઉપર જાય, નીચે જાય. કંપ વિસ્તાર આપેલો છે એ બરાબર 3.92 ઇન્ટુ 10⁻³ મીટર. નાનામાં નાનો આവർતકાળ કેટલો હોય, એટલે ટી. નાનામાં નાનો આവർતકાળ કેટલો હોય? પ્લેટફોર્મ પરનો પદાર્થ છૂટો ન મળે તો આની ઉપર કોઈ પદાર્થ મૂકી દે, જેમ કે કોઈ રમકડું મૂકેલું છે ભાઈ જુઓ, અથવા તો કોઈ બોક્સ મૂકેલું છે, ઈંટ મૂકેલી છે, હે ને, આ છૂટો ન પડે. ઓકે, મને કહો આ બ્લોકને નીચે તરફ કયું બળ લાગે? તો આ બળ તો બધાને ખબર હોય, આખા ગામને ખબર હોય, કયું? mg. રાઈટ. વિચારો, પ્લેટફોર્મ અત્યારે જે પરિસ્થિતિમાં છે એ એનો કંપ વિસ્તાર મહત્તમ છે. ધારો કે જેમ કે હું એમ કહું કે ભાઈ આ સમતોલન સ્થાનથી કઈ પોઝિશને છે, તો મહત્તમ કંપ વિસ્તાર, મહત્તમ સ્થાનાંતરની સ્થિતિમાં, એટલે કંપ વિસ્તારની સ્થિતિમાં ધારો કે એનું સમતોલન સ્થાન છે, તો આ અત્યારે અહીંયા પહોંચી ગયો. તમને ખબર છે આ પ્લેટફોર્મ આખી સરળાવત ગતિ પ્રવેગિત ગતિ છે. પ્રવેગી ગતિમાં એક બળ લાગે, પ્રવેગિત નિર્દેશનમાં આભાસી બળ. તો વિચારો આના ઉપર પુનઃસ્થાપક બળ ક્યાં લાગે? સમતોલન સ્થાન. તો વિચારો આ સમતોલન સ્થાન છે, આ તરફ બળ લાગશે, કેટલું લાગે બળ? -kx લાગે, બરાબર છે. સરળાવત ગતિનો પ્રવેગ કેટલો હોય? પ્રવેગ -ω²x. ઓકે, તો મને કહો આટલો પ્રવેગ પ્લેટફોર્મનો છે, કઈ તરફ હોય? નિયત બિંદુ તરફ. તો પદાર્થને, એમાં રહેલા પદાર્થને આ પ્રવેગિત નિર્દેશ એમ કહેવાય, એટલો જ પ્રવેગ ઉભર મળે, અને સુડો એક્સલરેશન કહેવાય, આભાસી પ્રવેગ, અને એ આવશે ω²x. તો એનો અર્થ કે mg કરતા આ વધી જાય તો આ પદાર્થ છૂટો પડી જાય. તો મને કહો આ વધીને મેક્સિમમ કેટલો થાય? તો જ્યારે x કેટલું થઈ જાય? a. તો જ્યારે અંત્ય બિંદુએ હશે ત્યારે પ્લેટફોર્મનો પ્રવેગ ω² એ હશે, એટલે એમાં રહેલી પ્રવેગિત નિર્દેશ એમાં રહેલા પદાર્થ ઉપર એટલો જ પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે, અને હવે આ બંને પ્રવેગ સરખા થાય. ઓકે, તો આ સમતોલનમાં રહી શકે, તો મેક્સિમમ આટલો મળે. ગેટ ઇટ? ઓકે, અને બળ લખો હોય તો એમ મળે ગુણી દો, પણ હું એમ નથી સરખાવતો, પ્રવેગ સરખાવી દઉં છું, બરાબર છે. તો ω² a = g, તમારે મેળવવાનું છે t, then ω = g/a√, 2π/t, આના બરાબર 2π/t. ઓકે, t ને કરતા બનાવી લો, અહીંયા આવશે t 2π√a/g, કિંમત મૂકો, ગણતરી કરો. કોન્સેપ્ટ ખબર પડી ગઈ? આ પ્લેટફોર્મ સરળાવત ગતિ કરે એટલે આ પ્લેટફોર્મનો મહત્તમ પ્રવેગ નિયત બિંદુ તરફ હોય, કેટલો હોય? ω². પણ એમાં રહેલો પદાર્થને આભાસી પ્રવેગ લાગે, કેમ કે આ પ્રવેગિત નિર્દેશમાં પદાર્થ ઉપર એટલો જ પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે, તો વધુમાં વધુ આટલો પ્રવેગ લાગે. તો જ્યારે આ બંનેના મૂલ્ય સરખા થાય ત્યારે છટકવાની તૈયારીમાં હોય, બરાબર છે. તો આટલા પ્રવેગ સુધી એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નેક્સ્ટ, ચલો ભાઈ, સરળાવત ગતિ કરતા કણની કોણીય આવૃત્તિ અને મહત્તમ પ્રવેગ. કોણીય આવૃત્તિ એટલે ω 3.5 રેડિયન/સેકન્ડ, અને પ્રવેગ કોણીય આવૃત્તિ અને મહત્તમ પ્રવેગ a મેક્સિમમ. ચલો ભાઈ, a મેક્સિમમ કેટલો છે? 7.5 મીટર/સેકન્ડ². તો કંપ વિસ્તાર મેળવો. લ્યો, આમાં કંઈ કરવાનું છે નહીં. a મેક્સિમમનું સૂત્ર શું આવે? ω². ધીસ ઇઝ 7.5, ω આપેલો છે, એ મળી જાય. a બરાબર 7.5/ω², 3.5 આવડી જાય. ઓકે, કેલ્ક્યુલેટ કરી નાખો, સિમ્પલ છે. નેક્સ્ટ, m દળનો પદાર્થ સ્પ્રિંગના છેડે લટકાવતા. ભાઈ, m દળનો પદાર્થ સ્પ્રિંગના છેડે લટકાવેલ છે, તેના દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ. જો ભાઈ, આવર્તકાળ 2 સેકન્ડ, લેને ભાઈ 2 સેકન્ડ. તો 4m દળનો પદાર્થ લટકાવતા, તો ભાઈ જ્યારે m દળનો પદાર્થ હતો ત્યારે આવર્તકાળ 2 સેકન્ડ. હવે 4m દળનો પદાર્થ લટકાવતા, તો દળ કેટલું થઈ ગયું ભાઈ? 9 4m, ત્યારે આવર્તકાળ કેટલો? એક ને એક સૂત્ર, t = 2π√m/k. દળ બદલો, k દળ ઉપર આધાર રાખે નહીં. ઓકે, તો t ચલે છે √m, and t ના છેદમાં t = √m ના છેદમાં m dash, that is 4m/m. mm જાય, then t dash = 2t, t2 4. નેક્સ્ટ, સરળ આવર્ત દોલન કરતા કણનો કંપ વિસ્તાર. લ્યો, કંપ વિસ્તાર આપેલું છે
50 મિલીમીટર, 10⁻³ મીટર, આ બધું મીટરમાં આપેલું છે. આવર્તકાળ 2 સેકન્ડ, આવર્તકાળ 2 સેકન્ડ. મહત્તમ વેગ ભાઈ વી મેક્સિમમ દેટ ઇઝ એ ઓમેગા. એ ઓમેગા એટલે 2π/t. એ 50 × 10⁻³ આ 2, ઓકે, પાય 3.14 અને ટી કેટલો છે 2 સેકન્ડ, 2 2 જાય. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો, સિમ્પલ આન્સર આવી જશે. બરાબર, 5 સાથે ગણતરી કરી નાખો, જેમ કે 5 × 3.14 × 10⁻². સિમ્પલ કેલ્ક્યુલેશન કરો. 5 ચોક 20 વધી 2, 5 એકા 5, 5 ને 2 7 અને 5 તેરી 15. ઓકે, 15 અને 10⁻². 0.15. એ ગેટ ઇટ? યસ સર. નેક્સ્ટ. ચાલો સેમ આગળ સવાલ આવી ગયો છે બેઠો. ખાલી કિંમત મૂકવાનું છે. તમે લીધું છે ને, ઉપરનો પ્રવેગ કેટલો હતો આભાસી પ્રવેગ ω², નીચે કેટલો હતો g, સંપર્કમાં રહી શકે કેટલી આવૃત્તિ, તો અહીંયા આવૃત્તિ મેળવવાની છે. ઓકે, નેક્સ્ટ. 6 સેકન્ડ આવર્તકાળ, t = 6 સેકન્ડ. 3 સેન્ટીમીટર કંપ વિસ્તાર. ભાઈ કંપ વિસ્તાર કેટલો છે? 3 સેન્ટીમીટર. સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ ઝડપ વી મેક્સિમમ, ખાલી જગ્યા સેન્ટીમીટરમાં. હું આવું પૂછે હવે, અને આ બધું તો એમને તમને યાદ રહી ગયો છે. ઓમેગા, ઓમેગા = 2π/t. કિંમત મૂકો, ગણતરી કરો, કંઈક તો આવે. જેમ કે આ 3, અહીંયા 2π, t કેટલા આવે છે 6. ઓકે, ટંડુ 6 જાય કેટલો આવે પાય. ધેટ્સ ઓલ. પતી ગયું? ઓકે, ચાલો. આઈ થિંક કે તમને આ લેક્ચર ખૂબ જ ગમ્યો હશે અને તમારું નીટનું ફાસ્ટ રિવિઝન થાય, પ્રીવિયસ યરના બધા સવાલો રિવિઝન થાય એ માટે લેક્ચર બનાવેલો હતો તમારા માટે. જો તમને લેક્ચર ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો સજેશન પણ લખી શકો છો, જેથી કરીને એના વિડીયો અમે ટાઈમ મળે ત્યારે તમને પહોંચાડી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. એન્જોય યોર ટુડે. મિલતે હૈ બ્રેક.